જાય કે ચિત્ર ગામમાં સારું કોણ બનાવે છે, એટલે એને એવું હતું કે મારા ચિત્ર તો જવાના જ નથી, 5 માણસ પસંદ નથી કરતા તો ગામના શું કરવાના એમ. એને મનમાં એવો વિચાર આવ્યો કે આ લોકો શું પસંદ કરશે એમ. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો દોસ્ત ભાવેશ. તો મારા બ્લોગ સાથે જોડ્યા રહો. આપણે આજે વાત કરવાના છીએ બહુ બધી સારી એવી, તો મારા બ્લોગની આરે જોડ્યા રહો એવું કહેવા માંગીશ. ને અત્યારે થોડોક છું એવો એટલે બહાર જવાય એમ નથી, એટલે બ્લોગ બનાવું છું એવી રીતના. બ્લોગ સાથે જોડ્યા રહો. તો આજે આપણે વાત કરવાના હતા કે બિઝનેસની થોડીક લગતી એવી તમને સારી એવી છે, થોડીક ફની બી છે, થોડીક એવી બી છે, એટલે તમારા પર ડિપેન્ડ છે. કે એમ કહેવા માંગીશ કે એક એવું પ્રાણી સંગ્રહાલય હતું સારું એવું. એ પ્રાણી સંગ્રહાલય હતું અને એની અંદર ટિકિટ એને રાખી ફક્ત 100 રૂપીસ, એટલે 100 રૂપિયા. 100 રૂપિયા ટિકિટ રાખી, કોઈ આવે નહીં. સારો એવો ભોળો માણસ હતો, કોઈ આવે નહીં. નવો બિઝનેસ કરવા વાળો, એટલે ખબર નહીં એટલી બધી બિઝનેસની કે શું કરવું શું નહીં કરવું, એટલે કોઈ આવે નહીં. બહુ ટાઈમ આપ્યો, 6 મહિના 12 મહિના, પણ મતલબ મહિનાના 5-6 માણસ આવે એટલે મતલબ કંઈ થાય ને. તે પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓનો ખર્ચો બધો મોંઘો પડતો હતો. એણે એક દિવસ વિચાર્યું કંઈક તો હવે કરું, કંટાળીને મરતા વાળ ભાગે એમ કંઈક કરું એમ. તે પછી એણે એવું વિચાર્યું કે બધા માણસોને પહેલાં ફ્રીમાં આપી દીધું. તો મતલબ સિટી હતી એવી, તો એની અંદર બધી બહાર પાડી નાખ્યું કે આ પ્રાણી સંગ્રહાલયમાં સન્ડેના દિવસે ફ્રી છે. માણસો તો બધા જતા રહ્યા, ફૂલ થઈ ગયું, પ્રાણી સંગ્રહાલય ફૂલ થઈ ગયું. તો મસ્ત એવું પ્રાણી સંગ્રહાલય ફૂલ થઈ ગયું. પછી એણે મનમાં વિચાર લાવ્યો કે બધા પ્રાણીઓનો દરવાજો ખોલી નાખો. બધા પ્રાણીઓનો દરવાજો ખોલી નાખ્યો. તે પ્રાણીઓ તો પબ્લિક તો આમ તેમ થવા માંડી. હવે કે બહાર નીકળવાના એક જણાના 1000 રૂપિયા. હે તો કે હા, બહાર નીકળવાના 1000 રૂપિયા. તે બારે તો નીકળવાનું થયું એટલે બધા 1000 ની પણ 5-5000 દેવા તૈયાર હતા. મસ્ત એવો સારો બિઝનેસ આઈડિયો. ને આ ફક્ત એક કહાની છે, એટલે આ ટાઈપની બી તમે કરી શકો, પણ પછી સરકાર કંઈ કરે તો એ જવાબદારી મારી નથી, ખાલી ફની માટે એમ. ને એક બીજી વાર્તા છે, સિરિયસ છે આ, કે એક છોકરો હતો નાનો એવો, સમથિંગ 3 વર્ષનો હતો, માની લો. બનાવેલી નથી, રિયલ ઘટના છે. મેં રેખાબેનની વાર્તામાં સાંભળેલી છે, તમને રજૂ કરું છું આગળ. કે એ પહેલા ટીવીમાં બતાવતા હતા ચેનલ પર બધું પ્રાણીઓનું ને બીજું બધું બતાવતા હતા, ગરીબાઈનું, કે માણસો કેવી રીતે ખાવા ખાય છે, અન્નનું બધું બતાવતા હતા. એટલે શું, નાના બાળકોને ખબર પડે કે ખાવાનું બગાડવું નહીં. બતાવે ને એટલે ખબર પડે. કે પહેલાં તો 1-2 ચેનલ આવતી હતી, અત્યારે તો ઘણી બધી આવે છે. પહેલાં મોટી ટીવી આવતી એના લાંબી એવી. તે એની અંદર છોકરો કાયમ જોવે ટીવી, અને ખબર પડી કે છોકરા કાયમ કેટલા હેરાન થાય છે ખાવાના કારણે, કેટલા એમ ચેનલવાળા બતાવે તે જોવે છોકરો. તે એક છોકરો સમથિંગ 6 મહિના જેવામાં 6 મહિનાથી જોતો રહ્યો. મને બરોબર યાદ નહીં તો બી કરું છું વાત. 6 મહિના જેવો ટીવી જોતો રહ્યો. એકાદ દિવસ ટીવી બગડ્યું. તે બોલાયો કારીગરને, બોલાવ્યો ટીવી હમું કરે ને એને બોલાવ્યો, ને કીધું કે ટીવી શાના કારણે બગડ્યું. તે પેલા ભાઈએ ખોલ્યું ને જોયું તો અંદર નાના ટુકડા બ્રેડના મળેલા છે ને, બિસ્કિટના બ્રેડના ટુકડા મળેલા. પછી એના બાપને અહેસાસ થયો કે ટીવી તો ગયું ભાંડામાં, ટીવી તો ગયું, જવા દો, ટીવી તો બગડી ગયું, ભલે ફેલ થઈ ગયું. મારા છોકરાને શીખ તો મળે ને કે આ શું છે. ટુકડા કેવી રીતે મળ્યા ઈશાનું કામ તમે સમજો છો? કે એ છોકરો ને ટીવીમાંથી છોકરાને ખવડાવતો હતો. 3 વર્ષનો છોકરો એને ખવડાવતો હતો.
ટીવીની દ્વારા. એને તો ખબર ના પડે ને, એને એમ કે ટીવીમાં માણસ છે કોઈ રાખેલો, એને એમ. પણ એનામાં છોકરાના નામ 33 વર્ષના સ્કિલ ડેવલપ થઈ ને એક તો ટીવી જોવાથી. તો હું આ કહાણી દ્વારા તમને હું બતાવીશ કે છોકરાને મોબાઈલમાં બતાવો તો કંઈક સારું બતાવો. બીબલા બતાવવાથી કંઈ મતલબ નથી. હા છે થોડીક વાર ફ્રી ટાઈમ માટે છે, થોડી વાર કંઈક સારું એવું બતાવો એમ. વ્લોગ જોવો છો મારો તો પછી કંઈક શીખો ને. આ હું એમ કહું છું કે તમે અમારો વ્લોગ જોઈને 1-2 દિવસ પછી ભૂલી જશો વાત, એવું મત કરો. તમે કોઈ ફિલ્મ જો કંઈ જો તો તમને 1-2 દિવસ રહે એનો ક્રોસ, જેમ કે ટેબ્લેટ લઈએ ને પછી પૂરું થઈ જાય, એવું નહીં. વ્લોગ જોવો છો, ટાઈમ આપો છો તો પછી કંઈક શીખો. હા બીજા લોકો બધા વ્લોગ બનાવે યાર, હાલ મારો જો, હાલ મારો કરો. હું કહેવા માંગીશ બીજા લોકો કરે છે એ બીજા લોકો બધું કાંઈ બીજા લોકો કંઈ ખરાબ નથી કરતા. બીજા લોકો મારાથી ઘણા સારા બનાવે છે, એવું નથી. હાલ મારો જો એમ સમથિંગ એમ કહેવા માંગીશ કે નાનકડું એવું ગામ હતું. નાનકડું એવું ગામ હતું, એની અંદર એક આરવ નામનો છોકરો રહેતો હતો. કેવો આરવ નામનો છોકરો રહેતો હતો. તો એને ખુદ પર વિશ્વાસ નહીં, ખુદ પર ટ્રસ્ટ નહીં, ક્યારે એમ કે આત્મવિશ્વાસ નહીં ખુદ પર. એમ બહુ બધા ચિત્ર બનાવતો, કાયમ ચિત્ર એક પેઇન્ટિંગ બનાવે ને 4-5 લોકો કે ખરાબ બનાવી છે એટલે એમ કે દુઃખી થઈને જતો રહેતો, પેઇન્ટિંગ ફાડી નાખતો, જતો રહેતો. તે એક દિવસ સારું એવું ગામમાં ચિત્રનો યોજાયું, ચિત્રકલાનું યોજાયું કે ચિત્ર ગામમાં સારું કોણ બનાવે છે. એટલે એને એવું હતું કે મારા ચિત્ર તો જવાના જ નથી, 5 માણસ પસંદ નથી કરતા તો ગામના શું કરવાના એમ. એને મનમાં એવો વિચાર આવ્યો કે આ લોકો શું પસંદ કરશે એમ. તો બી એને મનમાં વિચાર આવ્યો કે નહીં, પેઇન્ટિંગ કરીને જવા તો દઈએ, એકા શું થાય છે એમ. સમથિંગ 2 પેઇન્ટિંગ તૈયાર કરી મસ્ત મન લગાવીને, મસ્ત એક 3rd ક્લાસ ને 1 નંબર. એટલે જેનો મેન હતો ને, સારું આખું આયોજનનો મેન હતો ને, એના પાસે પેઇન્ટિંગ થઈ ને પેઇન્ટિંગ 2 પેઇન્ટિંગ ગઈ ને ખૂણામાં લખેલ રાઇટર આરવ, પેઇન્ટર આરવ, રાઇટરની સોરી પેઇન્ટર આરવ. બોલાવે છોકરાને સ્ટેજ પર, તારો કે 1લો નંબર. આરવ તો બહુ ખુશ થઈ ગયો. ત્યારથી આરવના મગજમાં એવું ચાલવા લાગ્યું કે આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે બહુ. આ કહાની પરથી આપણને શીખ મળે છે કે આત્મવિશ્વાસ બહુ બધું રાખવો જરૂરી છે. તમે આત્મવિશ્વાસ રાખો તમારા ખુદ પર તો તમે બહુ બધા આગળ આવશો. મારો એક્સપિરિયન્સ પ્રમાણે ખુદ પર વિશ્વાસ રાખો, એક ના એક દિવસ સુખનો સૂરજ ઉગશે. આજ નહીં તો કાલ. અને જેટલો તડકો લખેલો છે નસીબમાં એ તો ભોગવવો જ પડશે. તમને એમ કે હું મરી જાઉં, આમ કરી નાખું તો નહીં થાય, આગલા જન્મમાં ભોગવવો તો પડશે. ગરુડ પુરાણના હિસાબે તમારે કરવું તો કર્મ છે એ ભોગવવા તો પડશે. ગમે તેમ, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે ભોગવવું તો પડશે. એટલે ખરાબ કરતા વિચારજો, ખરાબ કરતા 1000 વાર વિચારજો કે ખરાબ થઈ ગયું એ જવા દો, ભૂતકાળનો છે વિચારો. હવે એક મેં મૂવી જોયું હતું હોલીવુડનું, એની અંદર નામ તો મને બરોબર યાદ નથી, બહુ બધા મૂવી જોયા એટલે. થોનસ કરીને કહેતો એવો મોટો માણસ એવું કહે છે કે માણસ હંમેશા દુઃખી જ રહેશે. માણસ હંમેશા દુઃખી જ રહેશે. એટલે એણે એ બી આગળ વાત કીધી વાત કે માણસ હંમેશા દુઃખી રહેશે. કેમ કે એ ભૂતકાળનો વિચારીને દુઃખી રહેશે, એ ભવિષ્યકાળનો ક્યારે નહીં વિચારે. એક ભૂલ થઈ છે તો 100 વાર એનું વિચારશે કે મને આ થઈ ગઈ ભૂલ, આને થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ. બીજા દિવસે પાછી એની ટેન્શનમાં બીજી ભૂલ થાય, પાછો દુઃખી થાય. એવું નહીં વિચારો, ભૂલ થઈ ગઈ છે એ જવા દો, મતલબ થુકાઈ ગયું છે મારાથી, એ પાછું રિટર્ન થોડી ને આવવાનું છે. સમજો પાછું જે ભૂલ થઈ ગઈ છે, જે મરી ગયું છે વ્યક્તિ, આમ થઈ ગયું છે, મારાથી કોઈ માણસને બોલાઈ ગયું છે ભૂલ, એ ભૂલ થઈ ગઈ છે એના વિશે વિચારો મત, ડિપ્રેશનમાં મત જાઓ કે આમ થઈ ગયું તેમ. એના વિશે ભૂલ હવેથી નહીં થાય એ વિચારો, હવેથી નહીં થાય ભૂલ એ વિચારો. તો એટલે એણે એમ જ કીધું છે, હું છું તમે જો આ વ્લોગ જોયા પછી બી તમે એ જ થશે. મતલબ અમુક આમાંથી 100 જણા જોશે ને તો 5 જણા વિચારશે ક્યારેક કે ભૂલ નહીં થાય. મતલબ 95% તો ભૂલ કર્યા પછી પસ્તાવાના જ છે, મતલબ ટેન્શનમાં જશે જ. એ તો મને બી ખબર છે.
મારાથી હારા મોટિવેશન સ્પીકર પડ્યા છે. હું મોટિવેશન સ્પીકર નથી, હું ખાલી તમને વાતો કરું, રજૂ કરું છું બસ. કંઈ ફરવા જાય છે વ્લોગ બનાવીશ, અત્યારે ફ્રી છું તો આ વાત કરું છું, બીજું કંઈ નહીં. નહીં, એક વાત જરૂર કોમેન્ટમાં જણાવજો કે વ્લોગ કેવો લાગ્યો. સારું લાગ્યું તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને કોમેન્ટમાં જણાવજો તમને આ વ્લોગ વિશે શું શીખવા મળ્યું. મળીએ આપણે નવા વ્લોગની હારે. બાય બાય, રાધે રાધે, જય શ્રી રામ. ભૂલ ચૂક જો હોય તો મારાથી માફ કરજો મને. જય શ્રી રામ.